કે આ જે ભક્ત છે એ તમામ એનો બોજો એ મારા ચરણોની અંદર સમર્પિત કરી દે છે, એટલે હું તેનો વાળ વાંકો થવા નહીં દઉં. આમ એ ભગવાન એ કહે છે. અને ખરેખર જો ભગવાનને આપણા જે બોજો છે એ સુપ્રત કરીશું તો ભગવાન એ તમામ બોજો એ ઉઠાવી લે છે. પરંતુ પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ વિશ્વાસથી જો આપણે આપણા જે બોજા છે એ ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરીશું તો અતિશય આનંદ અને સુખનો અહેસાસ થશે. પરંતુ આજે જો લાખ કમાતા હોય એને વિચાર આવે, બોલે શું 2 લાખ કમાવું તો હું સુખી થાઉં. પરંતુ એ જે કંઈ ચિંતા છે તે ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરી દેવાની અને હંમેશના માટે કાર્ય કરતા રહેશું તો ખરેખર એ ભગવાનને ચિંતા